ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 1 ભૂગોળ એક વિષય તરીકે જ્યોગ્રાફી એઝ એ સબ્જેક્ટ નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, વિશ્વનું પ્રથમ ભૂગોળવિદ કોણ છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ થેલ્સ, બી ઇબન બતુતા, સી કાર્લ રિટર અને ડી ભાસ્કરાચાર્ય. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ. પ્રશ્ન નંબર 2, મહાન ભૂગોળવિદ કાર્લ રિટરે કયા દેશના હતા? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ગ્રીસ, બી ઇંગ્લેન્ડ, સી અરબસ્તાન અને ડી જર્મની. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જર્મની. પ્રશ્ન નંબર 3, ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ આર્યભટ્ટ, બી ઇબન બતુતા, સી કાલિદાસ અને ડી ભાસ્કરાચાર્ય. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇબન બતુતા. પ્રશ્ન નંબર 4, મેઘદૂતની રચના કોણે કરી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ચંદ્રગુપ્ત, બી ભાસ્કરાચાર્ય, સી કાલિદાસ અને ડી વરાહે મિહિર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કાલિદાસ. પ્રશ્ન નંબર 5, ભૂગોળ માટે સૌપ્રથમ જ્યોગ્રાફી શબ્દ પ્રયોગ કરનાર ગ્રીક ભૂગોળવિદ કોણ હતા? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ થેલ્સ, બી ટોલેમી અને સી ઇરેટોસ્થિનીસ અને ડી કાર્લ રિટર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇરેટોસ્થિનીસ. પ્રશ્ન નંબર 6, આર્યભટ્ટે કઈ વિગતો વિશ્વને આપી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સૂર્યમંડળ વિશે, બી ગુરુત્વાકર્ષણ વિશે, સી પૃથ્વીના કદ વિશે અને ડી દેશોના ભૌગોલિક સ્થાન વિશે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળ વિશે. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, કર્મબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ કાર્લ રિટર, બી એબોલ્ટ, સી કાન્ટ અને ડી ભાસ્કરાચાર્ય. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એબોલ્ટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર વિજ્ઞાન ભૂગોળની કઈ શાખાનો પેટા વિભાગ છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ માનવ ભૂગોળ, બી જૈવિક ભૂગોળ, સી ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ અને ડી ભૌતિક ભૂગોળ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૌતિક ભૂગોળ. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ બુધ, બી શુક્ર, સી શનિ અને ડી મંગળ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બી શુક્ર. પ્રશ્ન નંબર 2, સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 173, બી 141, સી 9 અને ડી 136. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 173. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ટાઇટન, બી ચંદ્ર, સી એરોન અને ડી ટિટોન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટાઇટન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ લિમિટ્રે, બી હબલ, સી ઓટો સ્મીડે અને ડી લાપ્લસ.
એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લિમિટ્રે. પ્રશ્ન નંબર 5 નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર હતા. એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ કાન્ટ, બી વાઇઝાસ્કર, સી મોલ્ટન અને ડી ચેમ્બરલેન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાઇઝાસ્કર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ બુધ, બી પૃથ્વી, સી ગુરુ અને ડી મંગળ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુરુ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ શુક્ર, બી શનિ, સી પૃથ્વી અને ડી બુધ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બુધ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો નેપચ્યુનના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ચંદ્ર, બી ટિટોન, સી થિમલ અને ડી ડીમોસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટિટોન. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો આંતરતારાકીય ગૂલી વાદળ ઉત્કલ્પના કોણે આપી? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ કાન્ટે, બી વાઇઝાસ્કરે, સી જેમ્સ જીન્સ અને ડી ઓટોસ્મિડે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઓટોસ્મિડે. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ યુરેનસ, બી શુક્ર અને સી હેલિનો અને ડી શનિ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હેલિનો. ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 3 પૃથ્વીની આંતરિક સંરચના કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇટ્સ ઇન્ટિરિયર. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સાયમા, બી સિયાલ, સી નિફીએ અને ડી મેન્ટલ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નિફે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો ભૂગર્ભ કોરમાં ખનિજ તત્વો મુખ્ય છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ નિકલ અને લો, બી સિલિકા અને લો, સી સિલિકા અને મેગ્નેશિયમ અને ડી એલ્યુમિનિયમ અને લો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિકલ અને લો એ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ બેસાલ્ટ, બી ગ્રેનાઇટ, સી લાવાના ખડકો અને ડી પ્રસ્તર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગ્રેનાઇટ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો રોબિન્સના સોનાની ખાણ કયા દેશોમાં છે? એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ યુએસ, બી રશિયા, સી દક્ષિણ આફ્રિકા અને ડી દક્ષિણ કોરિયા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મૃદાવરણ, બી વાતાવરણ, સી જલાવરણ અને ડી મિશ્રાવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મૃદાવરણ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ગ્રેનાઇટ, બી લાવાના ખડકો, સી બેઝાલ્ટ અને ડી પ્રસ્તર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બેઝાલ્ટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ કચ્છ, બી દરિયોગઢ, સી પાવાગઢ અને ડી ગિરનાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી
ગિરનાર. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ ઘન સેમી છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A 5, B 13, C 4.7 અને D 19. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B 13. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, અહીં લાવાના થર જોવા મળે છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. A ઇલોરા, B અંજનતા, C માથેરાન અને D મહાબળેશ્વર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C માથેરાન. પ્રશ્ન નંબર 10, જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. A વધે, B ઘટે, C સપ્રમાણ રહે અને D ખૂબ ઘટે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A વધે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. એજ્યુકેશનને લગતા, રમતગમતને લગતા અનવા વિડીયો આ ચેનલનો જોવા માટે મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 4 ભૂકંપ અને જ્વાળામુખી. નીચેના પ્રશ્નોમાંથી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A માઉન્ટ પોપા, B વિસુવિયસ, C ફુજીયામા અને D સ્ટ્રોમ્બોલી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C ફુજીયામા. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા કરે છે? જીઓથર્મલ. એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A શ્રીલંકા, B જાપાન, C ભારત અને D ઈરાન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B જાપાન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A સિસ્મોગ્રાફ, B બેરોગ્રાફ, C એનિમોમીટર અને D બેરોમીટર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો જ્વાળામુખી નિષ્ક્રિય નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A પોપા, B કિલિમાજારા, C નારાકોંડમ અને D ક્રોકાટોવા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ક્રોકાટોવા. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયો જ્વાળામુખી સક્રિય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A સ્ટ્રોમ્બોલી, B પોપા, C એકોન્નુગા અને D ઓહા સુલતાન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A સ્ટ્રોમ્બોલી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. A ફુજીયામા, B એટાના, C ચિમ્બોરાજો અને D કોટોપેક્સી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D કોટોપેક્સી. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયા મોજા ભૂકંપ મોજાનો પ્રકારમાં સમાવેશ થતા નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. A P મોજા, B H મોજા, C S મોજા અને D L મોજા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B H મોજા. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, પાણી કરતાં વરાળ કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A 1200, B 1500, C 1300 અને D 1400. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 1300. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહેવામાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A ભૂકંપ નિગમ કેન્દ્ર, B ભૂકંપ કેન્દ્ર, C ભૂસંચલન અને D ભૂકંપ વિજ્ઞાન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B ભૂકંપ કેન્દ્ર.
પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થીઓ, નીચેનામાંથી કયો જ્વાળામુખી સુપ્ત પ્રકારનો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સ્ટ્રોમ્બોલી, બી એટના, સી એકોનકાગુઆ અને ડી પોપામેડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એકોનકાગુઆ. ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 5 ભૂમિખંડો અને મહાસાગરો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. એજ્યુકેશન લગતા અને બીજા અવનવા વિડીયો આપને જોવા માટે મળશે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 7, બી 8, સી 9 અને ડી 15. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 7. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 70, બી 72, સી 71 અને ડી 80. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 71. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પેન્જિયા એટલે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ટેથીસ સમુદ્ર, બી આદિ મહામંડળ અને સી પેન્થાલસા અને ડી જળ ગોળાધાર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આદિ મહાનંદ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જલમગ્ન છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પેસેફિક, બી એટલાન્ટિકા અને સી આર્કેટિકા અને ડી હિન્દ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિન્દ મહાસાગર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ખડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ આલ્ફ્રેડ વેગનર, બી ગ્રેગરી, સી સોલાસ અને ડી હેરી હેસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આલ્ફ્રેડ વેગનર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ગ્રીન અને ગ્રેગરીએ આપેલો સિદ્ધાંત કયો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ધ્રુવોનું ભ્રમણ, બી સમુદ્ર તળ પ્રસરણ, સી ભૂતકતી સંચલન અને ડી ચતુષ્ફલક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચતુષ્ફલક. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો કઈ શ્રેણીમાં રચાયેલા ભૂમિ સ્વરૂપો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રથમ શ્રેણી, બી દ્વિતીય શ્રેણી, સી તૃતીય શ્રેણી અને ડી ચતુર્થ શ્રેણી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દ્વિતીય શ્રેણી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટું પડી હતી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 78, બી 76, સી 75 અને ડી 175. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 75. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી, હેરી હેસે રજૂ કરેલો સિદ્ધાંત. એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. એ ધ્રુવોના ભ્રમણનો સિદ્ધાંત, બી સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત, સી ચતુષ્ફલક સિદ્ધાંત, ડી ખંડ પ્રવહન સિદ્ધાંત. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનારના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ગ્રેગરી, બી હેરી હેસ, સી સોલાસ અને ડી બ્લેક કેટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બ્લેક કેટ. ભૂગોળ ધોરણ 11 પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીન, રોક્સ, મિનરલ એન્ડ સોઇલ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1, ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દૃષ્ટાંત છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રસ્તર, બી આગ્નેય, સી રૂપાંતરિત અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આગ્નેય. પ્રશ્ન 2,
આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? 4 વિકલ્પો વિદ્યાર્થી: એ આગ્નેય, બી પ્રસ્તર, સી રૂપાંતરિત અને ડી જ્વાળામુખી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રૂપાંતરિત. પ્રશ્ન 3, સૌથી નરમ ખનિજ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ સોનું, બી એલ્યુમિનિયમ, સી તાંબુ અને ડી ટાલ્ક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલ્ક. પ્રશ્ન 4, કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી: એ સ્થળાંતર, બી સ્વસ્થાનીય, સી એ અને બી બંને અને ડી આપેલ પૈકી એક પણ નહીં. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્વસ્થાનીય. પ્રશ્ન 5, ખનિજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ આગ્નેય, બી રૂપાંતરિત, સી પ્રસ્તર અને ડી ગ્રેનાઇટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રસ્તર. પ્રશ્ન 6, નીચેનાથી કયો પદાર્થ ધાત્વિક ખનિજની નથી? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એક પોટાશ, બી સોનું, સી લોખંડ અને ડી ત્રાંબુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પોટાશ. પ્રશ્ન 7, ટાલ્ક ખનિજની નક્કરતાનો ક્રમાંક કયો છે? 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ 10, બી 1, સી 8 અને ડી 4. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1. પ્રશ્ન 8, નીચેમાંથી કઈ ખનિજ આધાત્મિક ખનિજ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ હીરો, બી ચાંદી, સી સલ્ફર અને ડી સોનું. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સલ્ફર. પ્રશ્ન 9, કયા સ્તરની ફળદ્રુપતા વધુ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ બી ડી, સી બી અને ડી સી. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આન્સર એ. પ્રશ્ન નંબર 10, સૌથી વધુ સખત ખનિજ કઈ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો: એ ટાલ્ક, બી સલ્ફર, સી જીપ્સમ અને ડી હીરો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હીરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 7 ભૂમિ સ્વરૂપો. એના વિકલ્પો વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે કુલ 10 વિકલ્પો છે, એમાં વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ભૂમિખંડ, બી ભૂસ્તંભ, સી મેદાન અને ડી જળધોધ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેદાન. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો પર્વત ગ્રેડ પર્વત છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ ફુજિયામા, બી હિમાલય, સી હેનરી અને ડી વિંધ્યાચલ. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કયો પર્વત ગ્રેડ પર્વત છે? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હિમાલય એ ગ્રેડ પર્વત છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, મેદાનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? મેદાનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: એ 41%, બી 33%, સી 29% અને ડી 21%. તો આપણે વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ શોધીશું કે ખંડોના કેટલા ભાગ રોકે છે? મેદાનો કુલ ભૂમિખંડોના કેટલા ભાગ રોકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 41%.
41%, મેદાનો કુલ ભૂમિખંડનો 41% ભાગ રોકે છે। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ, બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ નંદી, બી પવન, સી સૂર્ય અને ડી વનસ્પતિ। એનો સાચો જવાબ શોધીશું વિદ્યાર્થી મિત્રો આપણે। બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સૂર્ય। એ બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે। પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 5, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ તળાવ, બી બંધારા, સી લગૂન અને ડી ખાડી। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લગૂન। સમુદ્રના પાણીથી રચાતા સરોવરને લગૂન નામથી ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ગ્રેડ પર્વત, બી ખંડ પર્વત, સી જ્વાળામુખી પર્વત અને ડી અવશિષ્ટ પર્વત। તો અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અવશિષ્ટ પર્વત। અરવલ્લી અવશિષ્ટ પર્વત પ્રકારનો પર્વત છે। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, તિબેટ ના ઉચ્ચ પ્રદેશનો પ્રકાર કયો છે? ના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ આંતરપર્વતીય, બી ખંડીય, સી પર્વત પ્રાંતીય અને ડી કિનારા। હવે એનો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ આંતર પર્વતીય। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું રાસાયણિક ખવાણનું ઉદાહરણ નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ હાઇડ્રેશન, બી કણ વિભજન, સી ઓક્સિડેશન અને ડી કાર્બોનેશન। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કણ વિભજન। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, મધ્યપ્રદેશો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? પ્રશ્ન નંબર 9, ઉચ્ચ પ્રદેશો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? ઉચ્ચ પ્રદેશો। તો એનો સાચો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો। એ 26%, બી 41%, સી 33% અને ડી 15%। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 33%। ઉચ્ચ પ્રદેશો કુલ ભૂમિખંડનો 33% ભાગ રોકે છે। હવે વાત કરશું પ્રશ્ન નંબર 10, નીચેમાંથી કયો દેશમાં ડ્રિફ્ટ પ્લેન આવેલા છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ભારત, બી યુએસ, સી મ્યાનમાર અને ડીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો ડી ગ્રીનલેન્ડ। હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગ્રીનલેન્ડ। નીચેનામાંથી ગ્રીનલેન્ડ દેશમાં ડ્રિફ્ટ પ્લેન આવેલા છે। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 8 વાતાવરણ। સૌપ્રથમ MCQની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે। આપણે વાત કરીશું વિકલ્પો વિશે। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો। એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી ઓઝોન। તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નાઇટ્રોજન। પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે?
વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે? તેનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ નાઇટ્રોજન, બી ઓક્સિજન, સી હિલિયમ અને ડી કાર્બન ડાયોક્સાઇડ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં સૌથી વધારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો. મેરુ જ્યોત ક્યાં આવરણમાં જોવા મળે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સમતાપ આવરણ, બી ઉષ્માવરણ, સી મધ્યાવરણ અને ડી શુભ આવરણ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માવરણ. મેરુ જ્યોત ઉષ્માવરણ આવરણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ મુંબઈ, બી ચેન્નઈ, સી કોલકાતા અને ડી દિલ્હી. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એના 4 વિકલ્પો છે. એમાં મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી. એમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી દિલ્હી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો. ગ્રીન હાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મિથેન, બી નાઇટ્રસ ઓક્સાઇડ, સી ઓઝોન અને ડી કાર્બન ડાયોક્સાઇડ. જો એના સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ 12°C, બી 18°C, સી 22°C અને ડી 14°C. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 14°C. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો. કયા આવરણમાં વાદળો, વીજળી અને વરસાદ અનુભવાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ મધ્યાવરણ, બી સમતાપ આવરણ, સી શોભ આવરણ અને ડી ઉષ્માવરણ. એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સી શુભ આવરણ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો. રેડિયો પ્રસારણ માટે અનુકૂળ આવરણ કયું? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ઉષ્માવરણ, બી મધ્યાવરણ, સી શોભ આવરણ, ડી સમતાપ આવરણ. એનો સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ઉષ્માવરણ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો. સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ વિલિયમ, બી ઓઝોન, સી ક્રિપ્ટોન અને ડી ઓર્ગન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓઝોન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું સ્થળ ગિરિમથક નથી? એ અલ્હાબાદ, બી શિમલા, સી પંચમઠી અને ડી ઉટી. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અલ્હાબાદ એ ગિરિમથક નથી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો નવા વિડીયો જોવા માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો એજ્યુકેશન લગતા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 9 તાપમાન. આપણે એના વિકલ્પો વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1. સૂર્યાઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ થર્મોમીટર, બી બેરોમીટર, સી પાયરોમીટર અને ડી લેક્ટોમીટર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાયરોમીટર. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો. સૂર્યની તપાસ સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનમાં આવે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ 5000°C, બી 6000°C, સી 1.5 કરોડ સેલ્સિયસ અને ડી 1000°C. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 6000°C. સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000°C અનુમાનમાં આવે છે.
પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ રેખાંશ, બી ભૂપૃષ્ઠ, સી પવનો અને ડી સમુદ્રથી અંતર. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેખાંશ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું પરિબળ સૂર્યાઘાતના વિતરણ પર અસર કરતું નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ સમુદ્રથી ઊંચાઈ, બી દિવસની લંબાઈ, સી મહાસાગરનો પ્રવાહો અને ડી જમીન અને પાણીનું વિતરણ. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મહાસાગરના પ્રવાહો. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કરોડ કિલોમીટર દૂર છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. 1.5 કિલોમીટર, બી 17, સી 16 અને ડી 15. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 15. સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પરાવર્તિત સૂર્યઘાતનો જથ્થાને શું કહે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ગુપ્ત ગરમી, બી ઓલ્બિડો, સી સૌર અચલાંક અને ડી સૂર્યકલંક. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઓલ્બિડો. પરાવર્તિત સૂર્યઘાતનો જથ્થો અને ઓલ્બિડો કહે છે. પ્રશ્ન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, તાપમાન ઉધ્વ ઘટાડાના દરને શું કહે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સૂર્યકલંક, બી સૌર્ય અચલાંક, સી લેપ્સ રેટ અને ડી ઓલ્બિડો. હવે એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. આપણે એમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે, તો આપણે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લેપ્સ રેટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો પ્રવાહ ઠંડો પ્રવાહ નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ક્યુરોશિયા, બી લાબ્રાડોર, સી બેગવિલા, ડી કેલિફોર્નિયા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યુરોશિયા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 10 પવનના વિકલ્પો વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે? એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ 1023 મિલીબાર, બી 1013 મિલીબાર, સી 1003 મિલીબાર અને ડી 1031 મિલીબાર. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1013 મિલીબાર. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ 1 સેમી દબાણ ઘટે છે? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ 2.65, બી 3.65, સી 1.65 અને ડી 4.65. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1.65 મીટર. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? એ હરિકેન, બી ટાઇફૂન, સી વિલી અને ડી ટોર્નેડો. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટોર્નેડો. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ચક્રવાતનો કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ હલકું, બી ભારે, સી મધ્યમ અને ડી નહીવત. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હલકું. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કયા પવનો બરફ ભક્ષી છે? એ લૂ, બી ચિનૂક, સી હર્મેટન અને ડી નોર્વેસ્ટર. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચિનૂક. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે?
એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો: વિષુવવૃત્ત, લઘુદાપટ, બી અયન વૃત્તીય ગુરુદાપટ, સી ધ્રુવીય ગુરુદાપટ અને ડી ધ્રુવ વૃત્તીય લઘુદાપટ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિષુવવૃત્તીય લઘુદાપટ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો: નીચેનામાંથી કયા પવનો સ્થાનિક પવનો નથી? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી: એ ધ્રુવીય, બી લુ, સી ફન અને ડી ચિનુક. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ધ્રુવીય. નીચેનામાંથી ધ્રુવીય પવનો સ્થાનિક પવનો નથી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો: જે સાધનથી પવનની ગતિ મપાય છે તેને શું કહે છે? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી: થર્મોમીટર, બી પવન દિશા દર્શક, સી બેરોમીટર અને ડી પવન વેગ દર્શક. હવે એના સાચો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો જે સાધનથી પવનની ગતિ માપી શકાય છે તેને પવન એટલે કે ડી પવન વેગ દર્શક કહે છે. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પવન ડી પવન વેગ દર્શક. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો: કાળા વૈશાખી પવનો કયા નામે ઓળખાય છે? એના 4 વિકલ્પ: એ મિસ્ટ્રલ, બી હર્મેટન, સી નોર્વેસ્ટર અને ડી ફોઇન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નોર્વેસ્ટર. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો: હર્મેટન એટલે એના 4 વિકલ્પ છે વિદ્યાર્થી: એ કાળા વૈશાખી, બી ડોક્ટર વિન્ડ, સી બરફપક્ષી અને ડી પ્રતિચક્રવાત. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડોક્ટર વિન્ડ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.